આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં ઉર્દુ શાળા નંબર 2 માંથી કોઈ પરવાનગી કે જાણકારી વગર જ અનાજનો જથ્થો સંચાલક લઈ ગયા હોવાના આચાર્ય પરમાર સેજલબેને આક્ષેપ કર્યા છે। અનાજનો જથ્થો અને રજિસ્ટર જથ્થો કોઈને પણ કીધા વગર વગેરે સગે વગેરે કરવામાં આવ્યો છે, જે સંચાલક અરવિંદભાઈ વણકર કોઈને પણ કીધા વગર ગાડીમાં ભરીને લઈ ગયા હોય તેવા આક્ષેપ મહિલા આચાર્ય સેજલબેન પરમાર દ્વારા સામે આવ્યા છે। મારી શાળાનું નામ છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર 2। મારા શાળાની અંદર ઇન્ચાર્જમાં વણકર અરવિંદભાઈ ધનજીભાઈ અહીંયા આગળ સંચાલક તરીકે ફરજ બજાવતા હતા। મારા સ્ટાફની અમારી કોઈની બી જાણકારી વગર, કોઈને પણ પરવાનગી વગર અહીંયાથી શાળાના અનાજનો એપ્રિલનો જૂન જુલાઈનો જે જથ્થો છે એ મેક્સ પિકઅપ ગાડીની અંદર ભરીને લઈ ગયા છે। શાળાના ટોટલી અહીંયા આગળ મધ્યાહન ભોજનના રેકોર્ડ લઈ ગયા છે। પ્લસ અહીંયા આગળ મેં એ બાબતની જાણકારી મામલતદાર સાહેબને બી કરેલી, ટેલિફોનિક કરી, મૌખિક કરી, રૂબરૂ બી કરીને લેખિતમાં પણ કરી છે। બરાબર, અત્યાર સુધી હજુ કંઈ એક્શન લેવાયા નથી। જ્યારે લેખિતમાં મેં 14 ઓગસ્ટે જાણકારી આપી ત્યારે નવો સંચાલક બદલીને મૂકી દેવામાં આવ્યો। પ્લસ મારા અહીંયા આગળ શાળાના કેન્દ્રની ઉપર, કેન્દ્ર નંબર 18 પર સંચાલક જૂના રાઠવા આશાબેનની બદલી થઈ ગઈ હોવા છતાં હાલ દિન સુધી તંત્રની નિષ્કાળજીને ધ્યાનમાં રાખીને હજી સુધી ફિંગરપ્રિન્ટ, અનાજનો જથ્થો સ્વીકારવા માટે જે ફિંગરપ્રિન્ટ આપવામાં આવે છે એ હજી સુધી બદલાઈ નથી। એટલે અનાજની ગેરરીતિઓ બાબત થાય છે અને હું પ્રશ્ન ઉઠાવું છું મારા બાળકો માટે। મારા બાળકોના અનાજની ચોરી થઈ છે તો મને પોલિટિકલી અને પ્રત્યક્ષ મને સ્ટાફ સામે, બધાની સામે ધમકીઓ આપે છે, બીભત્સ ગાળો ગમે તેવું બોલે છે અને મને કહે છે તને અહીંયા નોકરી નહીં કરવા દો, એવી રીતે મને ફસાવાની અને મારી પર ખોટા આક્ષેપો કરીને મને બદનામ કરવા માટેની ખોટી બાબતો બોલે છે સંચાલક અરવિંદભાઈ વણકર। એટલે હું વિનંતી કરું છું કે જનતા જનાર્દન આનો નિર્ણય લાવે અને આ જે તંત્ર અત્યારે નિષ્ક્રિય છે એમને થોડીક જાગે, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ મારું કોઈએ સાંભળ્યું નથી। તમે આ બાબતે પોલીસને જાણ કરી છે ખરી? હા જી, મેં ગઈકાલે જ પોલીસને લેખિતમાં મારી ફરિયાદ આપી છે, પણ હજુ સુધી પોલીસ પણ રાજનીતિક દબાણ હોવાના કારણે, અધિકારીઓના દબાણ હોવાને લીધે મને મદદરૂપ થતી નથી અને મારી એફઆઈઆર લખતી નથી। શું નામ છે તમારું? મારું નામ છે પરમાર કુમારી સેજલ રમણભાઈ, છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર 2, આચાર્ય બેન।